મિત્રો સૌથી પહેલા આ જોઈ લો, મિત્રો, આ જોઈ લો. આ છે આ એક ખેડૂતની વેદના. 3 મહિનાનો પાક મિત્રો 5 જ દિવસમાં પૂરો થઈ ગયો, બરબાદ થઈ ગયો. સંપૂર્ણ બધું જ ભાત પાણી રહેવાથી વરસાદ લગાતાર 1 અઠવાડિયે વરસાદ આવે છે, એના કારણે બધું પાણી ખેતરમાં બધું ભાત ફણગાઈ ઉઠ્યું છે. મિત્રો તમે જુઓ તો ખરા, આ નથી તો ખાવા માટે કામ લગાવવાનું અને નથી તો વેચવા માટે કામ લગાવવાનું. હવે આપણે કામગીરી શરૂ કરી દીધી છે. જેટલું ભાત બચે એટલું આપણે બચાવીશું. મિત્રો ખેડૂતોને જરૂર સપોર્ટ કરજો, કારણ કે ખેડૂતને આપણે જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કે જગતનો પિતા કહેવામાં આવે છે. આવી જ વેદના આપણા તમામ ખેડૂતોની છે. આ વર્ષે વરસાદે બધું જ બરબાદ કરી નાખ્યું છે. કશું ખેડૂતોના હાથમાં વધવા માટે બચવા માટે પામ્યું નથી. જય જવાન જય કિસાન. અને આ વિડીયો આપણા તમામ મિત્રોને જરૂરથી શેર કરજો. મિત્રો છેલ્લા 1 અઠવાડિયાથી લગાતાર વરસાદ આવે છે, એના કારણે ખેતરમાં પાણી રહેવાથી આ સંપૂર્ણ ભાત પડી ગયું છે અને એના લીધે આ બધું ભાત ફણગાઈ પણ ઉઠ્યું છે. આ વેદના ખાલી એક ખેડૂત નથી, આપણા તમામ ખેડૂતોની આ વેદના છે. ખેડૂતના 3 મહિનાનો પાક એક જ દિવસમાં બરબાદ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ ભાત વાવાઝોડામાં પડી ગયું છે અને એના કારણે પાણી રહેવાથી આ ભાત ફણગાઈ પણ ઉઠ્યું છે. કેમેરામેન નજીક આવો અને આપણે ભાત ફણગાવી તો બતાવીએ. આ તમે જોઈ શકો છો, આ બધું ભાત મિત્રો, આ તમે જોઈ શકો છો, બધું ભાત ફણગાઈ ઉઠ્યું છે. હાલ બતાવી દે મિત્રો, આ જો તમે, આ એક ખેડૂતની વેદના છે. આવો આખા ખેતરમાં તમે બધું જ ભાત ફણગાઈ ઉઠ્યું છે. ના તો આ ખાવા માટે કામ લાગશે, ના તો વેચવા માટે કામ લાગશે. અને હા, આના જે પોળેટિયા આવશે એ પણ આપણા ઢોર ઢાકર માટે ખાવામાં પણ ઉપયોગી થવાનો નથી. એવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. આ જો તમે, હજુ આગળ પણ જોઈએ. આ જો મિત્રો, આ જો, આ ખેતરમાં પગ મૂકતા પણ એકવાર વિચાર આવે છે કે આ મારું ખેતર છે કે કંઈ પછી બીજાનું. આ સંપૂર્ણ ભાત બધું ફણગાઈ ઉઠ્યું છે અને હજુ તો વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે.